સર્વે મુજબ રાજ્યના 40.4% લોકો માટે બેરોજગારી સૌથી મોટી સમસ્યા છે, જ્યારે બીજા ક્રમે 30.9% સાથે મોંઘવારીનો મુદ્દો છે. કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે તેના 26.6% વોટ મળ્યા છે, જ્યારે પાણીની સમસ્યા 2.1% માટે લોકો માટે મુદ્દો છે. આંકડા ઉપર રાજ્યભરમાંથી પ્રતિક્રિયાઓ સામે આવી છે. આ મુદ્દે સુરતના એક પ્રોફેસરે અલગ જ મત રજૂ કર્યો. તેમનું કહેવું છે કે જે કામ કરવા ઈચ્છે છે તેને બેરોજગારી નડતી નથી. મોંઘવારી અંગે તેમણે કહ્યું કે રાત્રે હોટલોમાં ભીડ જોતા મોંઘવારી લાગતી નથી, જોકે મધ્યમ વર્ગને સમસ્યા હોવાનું તેમણે સ્વીકાર્યું છે. બીજી તરફ સામાજિક કાર્યકર્તાએ પોલના તારણોનું સમર્થન કર્યું. તેમના મતે રાજ્ય અને દેશની સૌથી મોટી સમસ્યા બેરોજગારી અને મોંઘવારી જ છે. બેરોજગારી લોકોને હેરાન કરી રહી છે અને દર વર્ષે વધતી મોંઘવારીને નકારી શકાય નહીં. તેમણે એમ પણ કહ્યું કે રાજ્યના કેટલાક ભાગોમાં પાણીની સમસ્યા આજે પણ યથાવત છે. હું બીકોમમાં અભ્યાસ કરું છું. બેરોજગારી વિશે એ કહેવાનું છે કે બહારના દેશોમાં હાલમાં બધે આપણે પાર્ટ ટાઈમમાં જોબ મળી જાય છે, એવું છે. પણ અહીંયા જે આપણે ઇન્ડિયામાં જે સ્થિતિ છે એ પ્રમાણે આપણે ડિગ્રી પ્રમાણે જોબ નથી મળતી સર. રોજગારીમાં એવું છે કે અમે જો ભણેલા ગણેલા છીએ અને નોકરી માટે ઇન્ટરવ્યૂ દેવા જાય છીએ તો ત્યાં અમને નોકરી નથી મળતી, અને જો કદાચ નોકરી મળે તો સારો પગાર નથી મળતો. તો અમુક ઠેકાણે વારો આવે, અમુક ઠેકાણે ન આવે, જ્યાં આવે ત્યાં અમને માફક ન આવે. તો સરકારને અમારી નમ્ર વિનંતી છે કે ડેવલપમેન્ટ થોડુંક વધારે તો બેરોજગારો માટે થોડોક રોજગારીનો સહારો થઈ શકે. બેરોજગારી એ એક માનસિક વિચાર છે અથવા તો સમસ્યા છે. મારે જોઈએ છે એ પ્રકારનું કામ મને ના મળે એટલે હું મારી જાતને બેરોજગાર ઠેરવું છું. ખરેખર તો રાજ્યની અંદર કે વિશ્વના કોઈ પણ વિસ્તારની અંદર બેરોજગારી જેવું કંઈ હોઈ શકે નહીં. મને ગમે છે એ કામ મને ના મળે તો હું બેરોજગાર છું એવું કહી શકાય નહીં. ઇમ્પોર્ટન્ટ જે સર્વે છે એ સંદેશ દ્વારા કરવામાં આવ્યું છે, કારણ કે તાજેતરમાં લોકોને મત અને અન્ય રીતે જે સમાજના નામે અથવા અન્ય કોઈ પણ મુદ્દાઓ પર ડાયવર્ટ કરીને જે રાજ કરતા લોકોની સામે એક આઈનો બતાવવા માટેનો આ જે સર્વે છે, એ સર્વેની અંદર ખરેખર જે બેરોજગારી છે જે 40%થી પણ વધારે લોકો પસંદ કર્યું છે. જો ખરેખર જો મુદ્દાની ઉપર જે ચર્ચા કરવાનું હોય તો બેરોજગારી ઉપર કરવું જોઈએ, અને એના પછી જો કદાચ કોઈ મુદ્દા ઉપર ચર્ચા કરવાનું હોય તો મોંઘવારી ઉપર કરવાનું હોય છે. આ તરફ ભાવનગરના જવાહર